અને હવે વાત લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપાઈ। સુરતના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં લૂંટેરી દુલ્હન સામે નોંધાયેલા કેસમાં પોલીસે લૂંટેરી દુલ્હન સહિત કુલ 5 મહિલાઓને ઝડપી પાડી છે। અમદાવાદના ભોગ બનનાર ફરિયાદીએ લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ ફરિયાદીના થોડા દિવસ પહેલા સુરતની સના સાથે લગ્ન થયા હતા। લગ્ન થયા બાદ ફરિયાદી સનાને લઈને અમદાવાદ પહોંચ્યો હતો। ત્યાં જ તેમની પાછળ સનાનો પરિવાર પણ પહોંચી ગયો, જેમણે ફરિયાદીને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। તેઓ રૂપિયા 1 લાખ પડાવી સનાને પરત લઈ સુરત લઈ ગયા હતા। બાદમાં સનાનો પરિવાર સંપર્ક વિહોણો થઈ ગયો। पुलिस या लुटेरी दुल्हन गैंग ने झड़पी पाड़ी है। ये जो 5 आरोपी हैं, जरीना खातून जो दुल्हन की मां बनी थी, सना सलीम शमशेर पठान जो दुल्हन बनी थी, नरगिस बानो उर्फे हिना जो एजेंट का काम करती है, और मुस्कान और शाइस्ता बानो ये दोनों जो दुल्हन की बहन बनी थी शादी में। ये दुल्हन की फ्रेंड, ये जो लड़की है सना इसकी फ्रेंड है, बट इन्होंने शादी में कि हम इनकी सगी बहन है ऐसा इन्होंने रोल निभाया था। तो 5 आरोपी जो है उनको अरेस्ट किया गया है। भारतीय न्याय संहिता की कलम 308(7), 318(4) और 61(2) मुजब FIR दर्ज की गई है और अभी आगे का इन्वेस्टिगेशन चालू है।